છોટાઉદેપુરના નેશનલ હાઈવે નંબર 56 પર ભારજ નદી પરનું ઓલ સિઝન ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનોને તેજ ગળતી ડુંગરવાડ જાબુ ઘોડા તરફ ડાયવર્ઝન અપાયું હતું, પરંતુ ડુંગરવાડ ગામ પાસે ભારજ નદી પરના પુલ પર ગાબડું પડતા આ પુલ પણ હાલ જોખમી બન્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ પુલ કેટલો જોખમી છે। અહીંથી પસાર થતા લોકોને ભય સતાવી રહ્યો છે કે અહીં પણ ગંભીરાવાળી ન થાય તો સારું। બ્રિજના રોડ પર પડેલા ખાડામાં આરપાર જોઈ શકાય તેવું ગાબડું પડ્યું છે। આ બ્રિજ પરથી પસાર થવું જીવને જોખમમાં મૂકવા સમાન છે। આ ગાબડું થી ઘણા બધા મુસાફરોને વાહન વ્યવહારને ખૂબ જ મુશ્કેલી પડી છે અને આજુબાજુના વિદ્યાર્થી મિત્રો તેમજ આજુબાજુથી આવતા પબ્લિકને બહુ બધી મુશ્કેલી પડે છે। તો આ સરકારી તંત્રને અમારે એક જ વસ્તુ કહેવાની છે કે આટલી બધી અમારે લોકોને તકલીફ છે તો તમે આ તંત્ર જાગશે ક્યારેક પણ આ પુલ ઉપર અનિચ્છનીય બનાવ બની શકે, ગંભીરા પુલ જેવા બનાવો બની જાય તો ઘણું બધું નુકસાન થાય એવું છે। પણ ગવર્મેન્ટના કેટલાક વહીવટી અધિકારીઓ આવીને આ પુલની મરામત કરવાના બદલે આ સારો પુલ છે એવું કરીને એક સર્ટી આપ્યું, જેનાથી આ પુલ પર ભારે વાહનો તેમજ ફોર વ્હીલો અવર જવર કરવા લાગી અને છેલ્લા 3 દિવસથી આ પુલ પર ફરી એક આ ગાબડું પડ્યું છે। તો શું ગંભીરા પુલ જેવી પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં કરવાની છે? પુલ પર પડેલા ગાબડામાંથી નદીમાં વહેતું પાણી પણ જોવા મળી રહ્યું છે। ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફક્ત લીપાપોતી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વળી જ્યાં ગાબડું પડ્યું છે તેની બાજુમાં જ મસમોટું ગાબડું પડશે તેવી તૈયારીમાં છે। તે જગ્યા બેસી ગયેલી જોવા મળી રહી છે। ત્યારે તંત્ર નિંદ્રાધીન અવસ્થામાંથી બહાર આવી કંઈક કામ કરે તો લોકોના જીવ બચી શકે। છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક બ્રિજ ડેમેજ થતા જાય છે। આપને તસવીર બતાવવા માંગીશું। પાવીજતપુર તાલુકાના ડુંગરવાડ ખાતે આવેલો જે ભારજ નદી ઉપરનો જે બ્રિજ જે છે તેની ઉપર મસ્ત મોટું ગાબડું પડ્યું છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આ એ જ ગાબડું છે કે જે ગાબડું ની ઉપર જે સળિયા દેખાઈ રહ્યા છે અને આર પાર એટલે કહી શકાય કે મસ્ત મોટું ગાબડું જ અહીં પડ્યું છે। આપ જોઈ શકો છો કે જે રીતે મોટું ગાબડું પડ્યું છે એટલે અહીંથી મોટા વાહનો તો હાલ પસાર નથી થઈ રહ્યા, પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આ પરિસ્થિતિ આજની નથી, વર્ષોથી છે। અહીંના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી। આપ જોઈ શકો છો બાજુની અંદર પણ એક બીજું મોટું ગાબડું પડે એવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે અહીંથી જ્યારે ગાડી પસાર થાય છે તો એ પણ હલી રહ્યું છે। જે ડામર ઉપર મૂકવામાં આવ્યો છે એને લીપાપોતી કરવામાં આવી છે, એટલે ચોક્કસથી આ પણ ગાબડું ક્યારે પડે તેનું નક્કી નહીં। કે પેરાફિટની અંદર તિરાડો પડી ચૂકી છે, સળિયા નીકળી ચૂકેલા છે, એટલે ચોક્કસથી જૂનો પુરાનો જે બ્રિજ જે છે તેને તાત્કાલિક મરામત કરવામાં આવે। આ જે બ્રિજ પર કોઈ મોટી હુનારત ના સર્જાય તે પહેલા તંત્ર જાગે તેવું આ વિસ્તારના લોકો માંગ કરે છે।